આજની ઠંડી ઠંડી સવારના સુપ્રભાત બાળકો. તમે બધા કેમ છો? મજામાં તો છો ને? સરસ. તો બાળકો, આજે આપણા ચિત્રકામના વર્ગમાં ક્રાફ્ટનો વિષય છે. તો ચાલો, તમે બધા તૈયાર છો ને? સરસ. તો આજના દિવસની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રાર્થના કરીશું. હે પરમપિતા પરમેશ્વર, તમારા અજવાળા અમારા જીવનમાં ફેલાવો. તમામ અંધકાર અમારા જીવનમાંથી દૂર કરો, જેથી અમારું જીવન પ્રકાશમય બને. અસ્તુ. બાળકો, તમને ખબર છે સ્નોમેન એટલે શું? સ્નોમેન એટલે બરફના ગોળાથી બનાવેલ એક કાર્ટૂન છે. તે જ્યાં બરફ પડતો હોય છે તેવી જગ્યાએ જોવા મળે છે. ક્યારેક તમે બરફના પ્રદેશમાં જાઓ ત્યારે બરફનો સ્નોમેન જરૂરથી બનાવજો. તો ચાલો, તમારી ડૂડલ બુકમાં એક સ્નોમેનનું ચિત્ર આપેલ છે. તો આપણે તેને કોટન એટલે કે રૂં ચોંટાડીને ક્રાફ્ટ વર્ક કરીશું. સૌપ્રથમ આપણે સ્નોમેનના મોઢા પર ફેવિકોલની મદદથી કોટન ચોંટાડીશું. ત્યારબાદ તેની બોડીમાં પણ ફેવિકોલની મદદથી તેના આકાર મુજબ કોટન એટલે કે રૂ બિલકુલ બહાર ન જાય તેવી રીતે લગાવીશું. ત્યારબાદ તેમાં બટનની જગ્યાએ ચાંદલા લગાવીશું. ત્યારબાદ તેની આંખો પણ ચાંદલા લગાવીને જ બનાવીશું. પછી લાલ રંગનું પેપર લઈ તેના હોઠ અને નાકનો આકાર કટિંગ કરીને લગાવીશું. તો બાળકો જુઓ, આ છે સુંદર મજાનું સ્નોમેન. બરાબર ને બાળકો? તમારે પણ આ રીતે ટીચરના બતાવ્યા મુજબ સ્નોમેન તૈયાર કરવાનું રહેશે. બરાબર? તો આવતા વર્ગમાં આપણે ફરીથી મળીશું. આવજો.